રાજકોટના ઉપલેટામાં ક્ષત્રિયોની રેલી યોજાઈ। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। જય ભવાની જય રાજપૂતના નારા લગાવવામાં આવ્યા। ક્ષત્રિય સમાજની રેલીનું શહેરમાં ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું। ભાજપ અને રૂપાલા હાય હાયના નારા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। અમારું આયોજન આજનું એવું હતું કે ગાયત્રી આશ્રમથી અને ગણેશ મંદિરથી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ અમે બધા સાથે મળી અને દરેક ક્ષત્રિય સમાજના 18 વર્ણને સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારે બેનું દીકરીઓ અમારા ઓવરણા લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મ રથ હતો એ ધર્મ રથને અમે આગળ વધાવતા અમે આજે ઉપલેટા ક્ષત્રિય સમાજની પાસે આવી અને અમે પૂર્ણાહુતિ કરી અને કહ્યું છે પરસોત્તમ રૂપાલાએ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે। આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાંક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે અને ગધેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું, સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા